જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે મામલતદાર ઓફિસે જવાનું છે. કેમ કે હમણાં એક આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે ઓફિશિયલ રિક્વાયરમેન્ટ આવેલી છે. અને આ રિક્વાયરમેન્ટમાં મામલતદારે જ ઇસ્યુ કરેલ રહેઠાણનો પુરાવો જોડવાનો છે. તો તેના માટે આપણે મામલતદાર કચેરી આજે જવાનું છે. તો છેલ્લે સુધી વ્લોગમાં સાથે રહેજો અને હું તમને કહીશ કે અમે કઈ કઈ જગ્યાએ ગયા હતા અને કઈ કઈ વસ્તુ તેમાં લઈ જવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ તેમાં જોઈએ છે, એ બધું હું તમને આજના આ વ્લોગમાં કહીશ. તો તમે છેલ્લે સુધી આ વ્લોગને જોતા રહેજો. સૌથી પહેલા તો અમારે રસ્તામાંથી પ્રિન્ટ કઢાવવાની હતી, એટલે આપણે અત્યારે ઝેરોક્સ વાળાની દુકાને આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે આ ઝેરોક્સ વાળાને આપણે જે ઝેરોક્સ કરાવવાની હતી તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપી દીધા છે. અને આ ભાઈ અત્યારે તે ઝેરોક્સ કરી રહ્યો છે. અત્યારે તો મેં ઓનલી ખાલી મેરેજ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બેની ઝેરોક્સ કરાવેલી છે. પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. હવે મારી પાસે ઝેરોક્સ આવી ગઈ છે અને આ ઝેરોક્સ આ બધી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે ફોલ્ડરમાં હું નાખી દઉં છું. અને પછી આપણે મામલતદાર ઓફિસે જવાનું છે. હવે આપણે અહીંયા મામલતદાર ઓફિસે પહોંચી ગયા છીએ અને મારે જે રેલવે સ્ટેશન રાજકોટમાં રેલવે સ્ટેશન છે તેની પાછળ જે મામલતદાર ઓફિસ છે ત્યાં લાગુ પડે છે. તો હું અત્યારે ત્યાં મામલતદાર ઓફિસે પહોંચી ગયો છું. અને ત્યાંથી એક આ જે કેડી જેવો રસ્તો છે ત્યાંથી આપણે એક ઓફિસમાં જવાનું છે. આ તમને સામે જે ઓફિસ દેખાય છે તેમાં તમને ફોર્મ અને તે બધું સોગંદનામાનું ફોર્મ એ બધું ત્યાંથી મળી જશે. અને અહીંયા તમને દેખાડી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે. તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો કે કયા કયા પુરાવા આમાં જરૂરી છે. અને આમાં મારી પાસે અત્યારે કોર્પોરેટરશ્રીનો દાખલો નથી, તો તે કઢાવવા માટે મારે પાછું કોર્પોરેટરશ્રીની ઓફિસે જવું પડશે. અને તેમાં પણ હું બે કોર્પોરેટરની ઓફિસ રખડ્યો પણ બંને જગ્યાએ મને કોર્પોરેટર મળ્યા નહીં. કેમ કે જે લેટર પેડ હોય તે કોર્પોરેટર પાસે જ હોય, એટલે કોર્પોરેટર સાંજે 6 વાગે આવશે, એટલે મારે બીજો ધક્કો 6 વાગે ખાવો પડશે. અને તમે જોઈ શકો છો કે જે કોર્પોરેટર હોય તે કોર્પોરેટરનો આ રીતે એનો લેટર પેડ હોય અને આ રીતે લેટર પેડ ઉપર તમને લખી દેશે કે તમે આ જગ્યાના રહેવાસી છો અને તમારે તેની સાથે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ આ 3 ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. અને હવે આજે મામલતદાર કચેરીની ઓફિસેથી આપણે જે ફોર્મ લઈ આવ્યા હતા એ ફોર્મ મેં ફિલઅપ કરી નાખેલું છે. આપણે બીજા દિવસે પાછા મામલતદાર ઓફિસે આવી ગયા હતા કેમ કે ફોર્મ સબમિટ કરાવવાનું હતું. પણ તેની સાથે આપણે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું પણ કરાવવાનું હતું. અને આ સોગંદનામું જે ઓફિસ હોય તેની બહાર જ વકીલ બેઠા હોય, નોટરી કરતા હોય તેની પાસે તમારે ભરાવી લેવાનું છે. અને આ જે નોટરી કરવા માટે 150 રૂપિયાની વકીલ ફી લેશે અને તેની સાથે આ જે સરકારી ફી 20 રૂપિયા લેશે.